બગદાણાની આખી ઘટના થઈ અને આ ઘટનામાં આખરે નવનીત બાલદિયાને ન્યાય મળ્યો છે। ઝેરા જાહેરને જેલ હવાલે પણ કરવામાં આવ્યા અને આ તમામ ચર્ચાઓની વચ્ચે પરસોત્તમભાઈ સોલંકીના એક નિવેદનને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને નિવેદન આપવામાં આવ્યું હતું કે જો સમાજ માટે ધોકા ઉપાડવા પડે તો પણ પરસોત્તમભાઈ સોલંકી ક્યાંક ને ક્યાંક તૈયાર છે અને હવે આ તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક એક સમર્થન આપતો નિવેદન વાયરલ થઈ રહ્યું છે અને નિવેદન આપવામાં આવ્યું છે હીરાભાઈ સોલંકીના પુત્ર ભાવેશ સોલંકી દ્વારા। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો જો ચર્ચા કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જો આખી વાત કરવામાં આવે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, તો એની સાથે સાથે હવે એમના પુત્રોને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે, એટલે કે દિવ્યેશ સોલંકી અને ભાવેશ સોલંકી। આ તમામ બાબતને લઈ અને આપણે આના પહેલા જોયું હતું કે જે દિવ્યેશ સોલંકી છે એ મેદાને આવ્યા હતા, નવનીત બાલદિયા કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો એમને મળવા માટે પણ પહોંચ્યા હતા અને હવે જ્યારે આ આખરી બાબતને લઈ અને ન્યાય મળ્યો છે, ઝેરા જાહેરને જેલ હવાલે કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર બાબતને લઈ અને હીરાભાઈ સોલંકીના પુત્ર ભાવેશ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। જય કોળી સમાજ, જય કોળી સમાજ। થોડો અવાજ બરાબર ન થયો। જય કોળી સમાજ, જય કોળી સમાજ। હા, બરાબર છે મિત્રો। કોળી એક નામ નથી, એ આપણી એક તાકાત છે અને આપણી એ તાકાત કે ને કે આ વખતે આપણે બતાડી દીધી કે સમાજનું સંગઠન શું કહેવાય। મિત્ર, આવા એક નવનીતભાઈ નથી પણ એવા હજારો નવનીતભાઈ હતા। આ તો હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે એટલે કે આપણે ખબર પડી કે આવું કૃત્ય આપણા સમાજ ઉપર થાય છે। પણ જ્યારે મારા બાપુજી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ને ત્યારે એને પરિસ્થિતિ ખબર છે સમાજની કે શું દશા હતી સમાજની। મિત્રો, મારા બાપુજી હર હંમેશ કહે છે કે જેવો છું કોળી સમાજ આટલું અને મરીશ પણ કોળી સમાજ આટલું, પણ સમાજની હું ક્યારે રેડો નહીં મૂકીશ, એના જમણો અંગ બનીને હું હંમેશા ઊભો રહીશ મારા મિત્રો। આપણે એમ કહે ને કે નવનીતભાઈનો વિડીયો એ લોકો કાઢતા હતા મિત્રો, પણ જે તે ટાઈમ પર જમાનો એવો હતો કે સોશિયલ મીડિયા નહોતું, એવા તો આપણા સમાજ ઉપર હરેકને મારીને વયા જતા કોઈ પણ આવી ને આવી સંગઠન હંમેશા હું માનું તો રહેવું જોઈએ। સોલંકી પરિવાર હંમેશા સમાજના પડખે જ ઊભો છે અને હર હંમેશા ઊભો રહેશે। તમને તો ખ્યાલ છે કે મારા મોટા ભાઈ પણ કીધું જ છે કે ધોકો ઉપાડવું પડે તો પણ અમે ઉપાડશું। એટલે આજ સોલંકીનો અમારું ખૂન છે ને વીર વછરાજનું ખૂન છે, ધબધબતું હોય। હવે મારા બાપુજીને કહીશ કે બોલશે કાં તો સમાજના કોઈ હજી એક બે મિત્ર બોલશે, એટલું હું કેવું છું કે સમાજની એકતા હંમેશા જાળવીને રાખજો। મેં કેવું છું એ કોળી ફક્ત નામ નથી પણ એ આપણી તાકાત છે અને એ તાકાત હંમેશા આપણે આમ રહેવી જોઈએ। ખાલી નામ નથી કોળી પણ એ તાકાત છે મિત્રો। જય કોળી સમાજ, જય કોળી સમાજ। જય કોળી સમાજ, જય કોળી સમાજ। થોડો અવાજ બરાબર ન થયો। જય કોળી સમાજ, જય કોળી સમાજ। હા, બરાબર છે મિત્રો। કોળી એક નામ નથી, એ આપણી એક તાકાત છે અને આપણી એ તાકાત કે ને કે આ વખતે આપણે બતાડી દીધી કે સમાજનું સંગઠન શું કહેવાય। મિત્ર, આવા એક નવનીતભાઈ નથી પણ એવા હજારો નવનીતભાઈ હતા। આ તો હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે એટલે કે આપણે ખબર પડી કે આવું કૃત્ય આપણા સમાજ ઉપર થાય છે। પણ જ્યારે મારા બાપુજી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ને ત્યારે એને પરિસ્થિતિ ખબર છે સમાજની કે શું દશા હતી સમાજની। મિત્રો, મારા બાપુજી હર હંમેશ કહે છે કે જેવો છું કોળી સમાજ આટલું અને મરીશ પણ કોળી સમાજ આટલું, પણ સમાજની હું ક્યારે રેડો નહીં મૂકીશ, એના જમણો અંગ બનીને હું હંમેશા ઊભો રહીશ મારા મિત્રો। આપણે એમ કહે ને કે નવનીતભાઈનો વિડીયો એ લોકો કાઢતા હતા મિત્રો, પણ જે તે ટાઈમ પર જમાનો એવો હતો કે સોશિયલ મીડિયા નહોતું, એવા તો આપણા સમાજ ઉપર હરેકને મારીને વયા જતા કોઈ પણ આવી ને આવી સંગઠન હંમેશા હું માનું તો રહેવું જોઈએ। સોલંકી પરિવાર હંમેશા સમાજના પડખે જ ઊભો છે અને હર હંમેશા ઊભો રહેશે। તમને તો ખ્યાલ છે કે મારા મોટા ભાઈ પણ કીધું જ છે કે ધોકો ઉપાડવું પડે તો પણ અમે ઉપાડશું। એટલે આજ સોલંકીનો અમારું ખૂન છે ને વીર વછરાજનું ખૂન છે, ધબધબતું હોય। હવે મારા બાપુજીને કહીશ કે બોલશે કાં તો સમાજના કોઈ હજી એક બે મિત્ર બોલશે, એટલું હું કેવું છું કે સમાજની એકતા હંમેશા જાળવીને રાખજો। મેં કેવું છું એ કોળી ફક્ત નામ નથી પણ એ આપણી તાકાત છે અને એ તાકાત હંમેશા આપણે આમ રહેવી જોઈએ। ખાલી નામ નથી કોળી પણ એ તાકાત છે મિત્રો। જય કોળી સમાજ, જય કોળી સમાજ।
અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક જો આખી બાબત હોય અને સમાજ ઉપર વાત આવતી હોય તો પછી જે રીતે નિવેદન આપવામાં આવ્યું હતું એ રીતે ધોકા ઉપાડવા માટે પણ તૈયાર છે. વધુમાં આ આખી બાબતને લઈ અને એક વાત કરવામાં આવી અને કોળી સમાજને લઈને વાત કરવામાં આવી. કહેવામાં આવ્યું કે હાલ સોશિયલ મીડિયાનો સમય છે, સોશિયલ મીડિયામાં બધી વસ્તુઓ જોવાય છે એટલા માટે ખબર પડી, નહીં તો ક્યાંક ને ક્યાંક જે કોળી સમાજના અનેક એવા લોકો હશે કે જેની ઉપર આવી રીતે હુમલો થતો હશે અને કોઈને ખબર પણ ના પડે. આ સમગ્ર બાબતને લઈ અને ખાસ કરી અને જે ભાવેશ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.